શહેરમાં આખરે કેવો તાંડવ સર્જ્યો છે મેઘરાજાએ, તેના ઉપર એક નજર કરીએ કે 193 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને અત્યાર સુધીમાં રાજ્યના 193 તાલુકાઓમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તમામ જગ્યાઓ પર લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણા શહેરમાં 5.5 ઇંચ, વિસનગરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સાથે જ તમામ જગ્યાઓ પર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વિજાપુર, લુણાવાડા અને વડગામ અને સાથે જ હિંમતનગરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તમામ અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ છે। વાત કરીએ તલોદ, મોડાસા અને જોટાણા અને સાથે જ માણસાની તો 4.4 ઇંચ જેટલો વરસાદ આ તમામ વિસ્તારોમાં ખાબક્યો છે અને તમામ જગ્યાઓ પર લોકોને હાલાકી થઈ રહી છે। વડનગર, ઊંઝા અને સંતલપુરમાં 3.3 ઇંચ જેટલો વરસાદ પડતા લોકો ખૂબ વધારે પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોના વાહનો પણ પાણીમાં ફસાઈ જાય છે। હવે સુપર 6 માં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દા